ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રકરણ 14 આંકડાશાસ્ત્રની અંદર આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવા વાળા દાખલાને શીખી રહ્યા છીએ. સ્વાધ્યાય 14.2 ના 1 થી 8 દાખલાઓનું સમાપન થઈ ચૂક્યું છે. એની અંદર જેટલા પણ આપી શકાય તેવા દાખલા હોમવર્કમાં આપેલા છે, ઉદાહરણો પણ આપેલા છે. હવે આપણે આ સ્વાધ્યાયના સૌથી છેલ્લા દાખલા એટલે કે દાખલા નંબર 9 ને આજ લેક્ચરની અંદર સમજીશું. તમને અગાઉ પણ સૂચના આપી છે કે જ્યારે પણ તમે આ દાખલા શીખો છો ત્યારે પાઠ્યપુસ્તક એટલે કે ટેક્સ્ટ બુક ને તમારી પાસે રાખો, જેથી કરીને રકમને સમજવામાં તમને સરળતા રહે. જેટલી રકમ સમજીશું એટલા અવલોકનો આપણને મળતા રહેશે. અવલોકનો જોયા પછી આપણે સૌથી નાનામાં નાના પ્રાપ્તાંક અને સૌથી મોટામાં મોટા પ્રાપ્તાંક અથવા અવલોકનને જોઈએ છે અને એના આધારે જ આપણે દાખલાઓને ગણીએ છીએ. તો આપણે એ જ પદ્ધતિ અનુસાર આપણે જેટલા દાખલા અત્યાર સુધી ગણ્યા છે એના અનુસંધાનમાં જ આપણે નેક્સ્ટ દાખલાની શરૂઆત કરીશું. દાખલા નંબર 9 બરાબર છે. એક નવા દાખલા સાથે ચોપડીમાં પાન નંબર 219 આપેલું છે, તમે જોઈ શકો છો. અને આ પાન નંબર પર છેલ્લો દાખલો છે દાખલા નંબર 9 આ સ્વાધ્યાયનો. એના સાથે આપણે સ્વાધ્યાય 14.2 નું સમાપન કરીશું. પહેલું આપણે દાખલાઓની રકમને સમજવાની, સમજ્યા પછી જ દાખલો ગણવાનો. તો શરૂઆત કરું છું દાખલા નંબર 9 થી. એક કંપની એક વિશિષ્ટ પ્રકારની કાર બેટરી બનાવે છે. 40 બેટરીના આયુષ્યની વર્ષમાં માહિતી નીચે મુજબ આપેલી છે. જુઓ કેટલી બધી માહિતી છે. ટોટલ 5 હરોળ છે. પ્રત્યેક હરોળમાં 8 બેટરી વિશેની માહિતી આપેલી છે. એટલે ટોટલ 5 ગુણ્યા 8 એટલે કે 40 બેટરીની આપણને જે વર્ષની આયુષ્યની માહિતી છે એ આપેલી છે. જેમ કે એક પહેલી બેટરી માટે 2.6, પહેલી હરોળ વાંચું છું, રકમને સમજાવું છું. 3.0, 3.7, 3.2, 2.2, 4.1, 3.5 અને 4.5. બીજી હરોળમાં જે આયુષ્ય આપેલું છે વર્ષમાં એ છે આ પ્રમાણે છે: 3.5, 2.3, 3.2, 3.4, 3.8, 3.2, 4.6 અને 3.7. ત્યાર પછી 2.5 ત્રીજી હરોળમાં, 4.4, 3.4, 3.3, 2.9, 3.0, 4.3 અને 2.8. તમે આ 3 હરોળ જોઈ, એમાં હજુ સુધી જો નાનામાં નાનો અંક તમે જોયો હોય તો કયો આવ્યો છે? પહેલી હરોળમાં જે આવ્યો એ 2.2 અત્યાર સુધીનો નાનો અંક કહી શકાય. અને મોટો અંક જે આપણે જોયો એ કયો છે? બીજી હરોળમાં 4.6. માત્ર રકમના આ પોઈન્ટ અવલોકનોને જ નહીં જોવાનું, એની અંદર આવતા નાના અવલોકન અને મોટા અવલોકનને પણ જોતું રહેવાનું. આ 3 હરોળનું આપણે સર્વે લીધું અને 3 હરોળમાં આપણે અત્યાર સુધી નાનામાં નાનો અંક જો જોયો હોય તો એ કયો છે? 2.2. અને મોટામાં મોટો અવલોકન જોયું હોય તો એ કયું છે? 4.6. ચાલો હવે ચોથી અને પાંચમી હરોળને જોઈએ. કદાચ એમાં નાનો અંક હોઈ શકે અથવા તો મોટો અંક હોઈ શકે. 3.5, 3.2, 3.9, 3.2 બે વખત છે, 3.1, 3.7 અને 3.4. એક પણ અંક 3 થી મોટો, 3 થી નાનો નથી, બરાબર છે, અને 4 થી મોટો નથી. એટલે આ હરોળનો અંદર કોઈ મોટો અંક પણ નથી અને નાનો અંક પણ નથી. છેલ્લી હરોળ, પહેલો જ અંક છે 4.6, પણ અત્યાર સુધીનો મોટા મોટો અવલોકન હજુ સુધી જો જોયું હોય તો કયું છે? 4.6 જ છે. આગળ વધીએ. 3.8, 3.2, 2.6, પણ એ 2.2 કરતા થોડું મોટું છે. 3.5, 4.2, 2.9 અને 3.6.
મતલબ આપેલી માહિતીના આધારે આપણે એટલું કહી શકીએ કે નાનામાં નાનું અવલોકન 2.2 છે અને મોટામાં મોટું અવલોકન 4.6 છે. આ બંને અવલોકન આપણને માહિતીનો વિસ્તાર નક્કી કરવામાં, વર્ગ બનાવવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો યાદ રાખજો, નાનામાં નાનું અવલોકન 2.2, મોટું અવલોકન છે 4.6. આ માહિતીનું 0.5 વર્ગ લંબાઈ લઈ, જુઓ વર્ગ લંબાઈ કેટલી આપી છે 0.5, અને પહેલો વર્ગ આપણે કયો લેવાનો છે 2 થી 2.5, જેની અંદર નાનામાં નાનું અવલોકન જુઓ કયું છે, પહેલો વર્ગ 2 એટલે 2.0 લખો તો ચાલે, 2 થી 2.5 એની અંદર આપણો નાનામાં નાનું અવલોકન કયું આવી જાય 2.2. મતલબ કે આપણે નવા અવલોકન પર જવાની, નવા વર્ગને આનાથી ઉપલા વર્ગને બનાવવાની કોઈ જરૂર નથી. શા માટે નથી જરૂર? કારણ કે આપણે નાનામાં નાનું અવલોકન સમય જતું હોય તો પછી આપણે બીજો વર્ગ લેવાની જરૂર નથી. તો 0.5 વર્ગ લંબાઈ લેવાની અને પહેલા વર્ગની શરૂઆત કરવાની છે 2 થી 2.5 અને એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. આની અંદર આપણને બીજો કોઈ પ્રશ્ન નથી કયો, માત્ર શું બનાવવાનું સૂચવ્યું છે આપણને? આવૃત્તિ વિતરણ કોષ્ટક. તો ચાલો સ્વાધ્યાય 14.2 દાખલા નંબર 9 શું બનાવીશું આપણે? આવૃત્તિ વિતરણ કોષ્ટક. આપણને બેટરીનું આયુષ્ય આપેલું છે કલાકોમાં, એટલે પહેલું ખાનું એટલે બેટરીનું આયુષ્ય, બરાબર છે. બેટરીનું આયુષ્ય વર્ષમાં માહિતી આપેલી છે. ચાલો એટલે બેટરીનું આયુષ્ય લખ્યું. ચાલો ત્યાર પછી આવૃત્તિ ચિહ્ન આપણે જે અત્યાર સુધી કરીએ છીએ કામ, એના આધારે એને શોધીશું. આવૃત્તિ ચિહ્ન, ત્યાર પછીનું ખાનું એટલે કે આપણી આવૃત્તિ. આ ત્રણ ખાના એટલે કે આપેલું માંગેલું આવૃત્તિ વિતરણ કોષ્ટક. વર્ગ લંબાઈ 0.5 લેવાની છે અને પહેલો વર્ગ ઓલરેડી રકમમાં આપેલો છે 2.0 થી 2.5. આપણે આગળ બીજા વર્ગ બનાવવા, એનાથી ઉપલા વર્ગને લેવાની જરૂર નથી. હવે આ વર્ગ આપણે ક્યાં સુધી લઈશું? બરાબર, તો એના માટે કયું અવલોકન કામમાં આવે? મોટું અવલોકન. કયું હતું? 4.6. એટલે જે વર્ગમાં 4.6 સમાય ત્યાં સુધી આપણે વર્ગ લઈશું, કારણ કે એનાથી આગળ જવાની કોઈ જરૂર નથી. ઓકે, ચાલો 0.5 વર્ગ લંબાઈ લેવાની છે, એટલે બીજો વર્ગ આવશે 2.5 થી 0.5 ઉમેરું એટલે કેટલા? 3.0. આગળ 3.0 થી કયો આવશે? 3.5. ચાલો 3.5 થી કયો આવશે? 4.0. ચાલો 4.0 થી 4.5, 4.5 થી 5.0. હવે તમે જુઓ 4.5 થી 5.0 માં આપણું મહત્તમ અવલોકન એટલે કે કયું? 4.6. સમાય કે ના સમાય? એટલે કે આના પછી હવે એક પણ વર્ગ લેવાની જરૂર નથી. દાખલો છેલ્લો છે, છતાં પણ હું રિપીટ કર્યા કરું છું કે તમારે સૌથી વધુ અગત્યનું છે એનું નાનામાં નાનું અવલોકન અને મોટામાં મોટું અવલોકન. એના આધારે આપણે કેટલા વર્ગ અને ક્યાંથી શરૂઆત કરવી અને ક્યાં સુધી વર્ગ બનાવવા એ આપણને માહિતી મળે છે, એ આપણને ખબર પડે છે. એટલે મહેરબાની કરીને દરેક વિદ્યાર્થી રકમને મહત્વ આપો. હું પહેલી 5 મિનિટ રકમમાં બગાડું છું, વાંચું છું, એક અંક જોઉં છું. શા માટે?
જેથી કરીને તમે પણ એ પદ્ધતિ પ્રમાણે અત્યારે લાઈવમાં ભણી રહ્યા છો, ટેક્સ્ટ બુક બાજુમાં હોય, હું અંકો બોલું છું, તમે ટેક્સ્ટ બુકમાં જુઓ તો તમને એમ જ લાગશે કે તમે લાઈવમાં ભણી રહ્યા છો અને તમને સ્કૂલનો કોઈ અફસોસ થશે નહીં અને તમે ઘરે બેઠા આ સમગ્ર ચેપ્ટર શીખી શકશો. એ જ હેતુ છે આપણો, એ જ આપણી સ્કૂલનો હેતુ છે. અને એના આધારે આપણે છેલ્લો દાખલો, દાખલા નંબર 9 માં ચાલો હવે શું શોધીશું? આવૃત્તિ. ચાલો, બેટરીનું આયુષ્ય 2.0 થી 2.5 એટલે કયા અંકો આવે? 2.0, 2.1, 2.2, 2.3 અને 2.4 એનો સમાવેશ આમાં થશે. તો તમે જોશો તો પહેલી હરોળમાં સૌથી નાનું અવલોકન હતું 2.2, એનો સમાવેશ એમાં થાય. અને પછી એટલે એમાં પહેલી હરોળમાં 1 આવ્યું, બીજી હરોળમાં 2.3 છે. જુઓ આ બંને અંકોનો સમાવેશ 2.0 થી 2.5 માં થાય. છેલ્લી હરોળમાં આપેલું છે 2.6 પણ એનો સમાવેશ આમાં ના થાય. એવી રીતે ત્રીજી હરોળનો પહેલો અંક છે 2.5, એનો સમાવેશ પણ આની અંદર થશે નહીં. ઉતાવળમાં તમે ટોટલ 4 અંકો લખી નાખશો. ખ્યાલ આવ્યો? હકીકતમાં કેટલી છે? બે જ અવલોકનો 2.0 થી 2.5 માં સમાવેશ થાય છે. એવા આ પહેલી હરોળમાં રહેલો 2.2 અને બીજી હરોળમાં રહેલો 2.3 જેને આવૃત્તિ ચિહ્ન દ્વારા દર્શાવીએ. 1, 2 તો આવૃત્તિની સંખ્યા કેટલી થઈ? 2. 2.0 થી 2.5 માં સમાવિષ્ટ અવલોકનોની સંખ્યા. ત્યાર પછી છે 2.5 થી 3.0. તો કયા અવલોકનોનો સમાવેશ આમાં થાય? 2.5, 2.6, 2.7, 2.8 અને 2.9. આટલા અવલોકનોનો સમાવેશ આની અંદર થશે. તો પહેલી હરોળમાં 2.6, બીજી હરોળમાં તમે જોશો તો એક પણ નથી, બરાબર? 2.9 સુધી લેવાના છે. બીજી હરોળમાં 2.5 છે, 2.9 છે અને 2.8 છે, બરાબર? એ રીતે ત્રીજી હરોળની અંદર બધા 3 વાળા છે એટલે એનો સમાવેશ નહીં થાય. અને છેલ્લી હરોળમાં 2.6, 2.9 એમ કરીને ટોટલ 4 ને 2 6. ચાલો 6 અવલોકનોનો સમાવેશ વર્ગ 2.5 થી 3.0 માં થાય છે. 1, 2, 3, 4, 5, 6 ટોટલ કેટલા? 6 અવલોકનોનો સમાવેશ થયો. ચાલો હવે 3.0 થી 3.5 પણ તમે જો રકમ વાંચી હોય તો 3 વાળા અંકો સૌથી વધારે છે એટલે એને ગણતરીપૂર્વક જોવાના, શાંતિથી જોવાના. હું લખું, હું વિચાર આવું ત્યાં સુધી શોધવાનું અત્યારે ચાલુ જ કરી દેજો, બરાબર છે? હું જેમ જેમ બોલતો રહો એમ એમ જોતા રહો તમારી જાતે, તમને જાતે કરતા હોય એવું લાગતું રહેશે. વર્ગ છે 3 થી 3.5 એટલે કે 3, 3.1, 3.2, 3.3 અને 3.4 આનો સમાવેશ થશે. જેમ કે પહેલામાં 3 આવે, બીજામાં પહેલી હરોળમાં 3.0, 3.2, 3.5 નો સમાવેશ નહીં થાય હો. બીજી હરોળમાં 3.2, 3.4, 3.2 આટલાનો સમાવેશ થશે. 3.7 નો સમાવેશ એમાં નહીં થાય. ત્રીજી હરોળમાં 3.4, 3.3 અને 3.0 આ ત્રણેય અંકોનો સરવાળો સમાવેશ આપેલા વર્ગમાં થશે. ચોથી હરોળમાં 3.5 એ આમાં નહીં સમાય. 3.2 ત્રણ વાર છે, જુઓ 3.2, 3.2, 3.2, 3.1 અને 3.4. ચોથી હરોળમાં સૌથી વધારે અંકો છે. છેલ્લી હરોળમાં 3.2 બસ એક જ નો સરવાળો થશે એટલે ટોટલ 14 અવલોકનો એ 3.0 થી 3.5 માં આવે છે. કયા કયા એ સમગ્ર મેં બતાવવાનો પ્રયત્ન કર્યો. તમે જેટલા અવલોકનો આવે એને પેન્સિલ વડે જો તમે ઉપર લીટી પાડી દેશો તો કદાચ કોઈ રહી જતું હશે અવલોકન તો દાખલાના અંતે આપણને મળી જશે. ઓકે, ચાલો 14 અવલોકનો 1,
2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 3.0 થી 3.5 માં જે 14 અવલોકનો આવ્યા છે એને આપણે આવૃત્તિ ચિહ્ન વડે દર્શાવ્યા. ટોટલ કેટલા અવલોકનો થયા? 14 અવલોકનો. ચાલો ક્લિયર. સૌથી વધુ અવલોકનો આ વર્ગની અંદર સમાય છે. આગળ નેક્સ્ટ વર્ગ છે 3.5 થી 4.0 એટલે કે 3.5 3.6 3.7 3.8 અને 3.9 આટલાનો સમાવેશ વર્ગ 3.5 થી 4.0 માં થશે. બરાબર. તો હવે એને આપણે શોધીએ. જેમ કે પહેલી હરોળમાં અંક આવે છે 3.7 અને 3.5. આ બંનેનો સમાવેશ શેમાં થશે? આપેલા વર્ગમાં. બીજી હરોળમાં પણ છે 3.5 3.8 અને 3.7. ત્રીજી હરોળમાં નથી એક પણ અંક જુઓ. ચોથી હરોળમાં છે 3.5 3.9 અને 3.7. છેલ્લી હરોળમાં છે 3.8 અને 3.5 અને છેલ્લે છે 3.6. મતલબ ટોટલ કેટલા છે? 11 અવલોકનો 3.5 થી 4.0 માં સમાવાય છે. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11. ટોટલ કેટલા અવલોકનો સમાવ્યા? 11. ચલો પછી છે 4 થી 4.5 એટલે 4.0 4.1 4.2 4.3 અને 4.4. આટલા અવલોકનોનો સમાવેશ આપેલા વર્ગમાં થશે. ચાલો પહેલી હરોળમાં છે જુઓ પહેલો જ 4.1 છે. બીજી હરોળમાં 4.6 છે પણ એનો સમાવેશ આપેલા વર્ગમાં નહીં થાય. બરાબર. 4 થી મોટા હોવા જોઈએ. ત્રીજી હરોળમાં છે 4.4 અને 4.3. ત્રીજી હરોળમાં તો ચોથી હરોળમાં તો બધા 3 વાળા છે એટલે એમાં એક પણનો સમાવેશ થશે નહીં. છેલ્લી હરોળ જે છે એમાં 4.2 એટલે ટોટલ કેટલા છે? 4 અવલોકનોનો સમાવેશ આપેલા વર્ગમાં થશે. 1 2 3 4. ટોટલ કેટલા? 4 અવલોકનોનો સમાવેશ થયો. નેક્સ્ટ વર્ગ આપણો કયો છે? છેલ્લો 4.5 થી 5.0 એટલે 4.5 4.6 4.7 4.8 4.9 આટલા અવલોકનોનો સમાવેશ એમાં થાય. પણ આપણે જાણીએ છીએ મોટામાં મોટું અવલોકન કયું છે? 4.6 એટલે એના પછીના અંકો તો આવવાના નથી. બરાબર છે. જોઈએ ચાલો. પહેલી હરોળમાં 4.5 થી મોટો કોઈ અંક નથી. બીજી હરોળમાં છે કયો? 4.6. બરાબર. ત્રીજી હરોળમાં નથી. ચોથી હરોળમાં પણ નથી. પાંચમી હરોળમાં 4.6 છે. બરાબર. આ બધા અવલોકનોનો સમાવેશ એની અંદર થાય છે. આ પહેલી હરોળમાં છેલ્લો રહ્યો જુઓ 4.5 એ જોવાનો રહી ગયો. બરાબર. આવું થઈ શકે. પહેલી હરોળમાં છે 4.5, બીજી હરોળમાં છે 4.6 અને છેલ્લી હરોળનો પહેલો અંક 4.6 એટલે કે આપેલા વર્ગમાં ટોટલ કેટલા અવલોકનો છે? 3 1 2 અને 3. બરાબર. તો જે કંપની 40 બેટરીઓ વિશિષ્ટ પ્રકારની કાર બેટરી બનાવે છે એવી 40 બેટરીના આયુષ્યની જે માહિતી છે એના આધારે આપણે આપેલું આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવ્યું. એને વ્યવસ્થિત ફૂટપટ્ટી પેન્સિલ વડે વ્યવસ્થિત દોરી દેવાનું તમારે નોટબુકની અંદર. બરાબર. જુઓ દાખલો છે ઈઝી, સમજવામાં વાર લાગે. રકમની અંદર અવલોકનો શોધવાના હોય, ગણવામાં વાર નહીં લાગે, એને સમજવામાં અને આવૃત્તિઓને મૂકવામાં આપણને વાર લાગશે કારણ કે અવલોકનો ઘણી વખત આપણે જોવા પડશે. ચાલો હવે આપણો દાખલો સાચો છે કે ખોટો એના માટે આવૃત્તિઓનો આપણે સરવાળો કરીએ. જો આવૃત્તિઓનો સરવાળો 40 આવે
તો આપણો દાખલો સંપૂર્ણપણે સાચો છે તેમ કહેવાય. 14 + 6 એટલે 20, 20 ને 2 22, 22 ને 1 23 ને 10 33, 33 ને 4 37, 37 ને 3 40. તો ટોટલ બેટરી કેટલી હતી? 40. 40 બેટરીના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપણે આવૃત્તિ વિતરણ પુસ્તક કઈ રીતે બનાવવું એને સંપૂર્ણ વિગતવાર સમજાવ્યું. બરાબર. તો આ દાખલાઓ જે તમને શીખવાડ્યા આટલા બધા લેક્ચર્સમાં કે આવૃત્તિ વિતરણ પુસ્તક કઈ રીતે બનાવવું, આવા દાખલા તમે રકમો જુઓ, એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરતા રહો અને આવા દાખલાઓનું લિસ્ટ બનાવો, એને ગણો. કોઈ પણ પ્રકાશનમાં આવા અસંખ્ય દાખલા આપ્યા હોય તો એના અવલોકનોને જોવાના, રકમોને સમજવાની અને એના આધારે દાખલાને ગણવાના. આપેલા લેક્ચરમાં જે દાખલો શીખવાડ્યો એને સંપૂર્ણ વ્યવસ્થિત જુઓ. મોટો દાખલો છે, ગાણિતિક સ્વરૂપ નાનું છે પણ સમજવામાં વાર લાગે. વ્યવસ્થિત જોઈ નોટબુકમાં ઉતારો. વર્ક તમારો ક્લાસ ટીચરને સેન્ડ કરતા રહેજો. ચાલો એક એક્સ્ટ્રા દાખલો જોઈએ. આની અંદર સ્વાધ્યાય 14.2 ઉપર આધારિત મોટા દાખલા તો હવે વિગતવાર સમજ્યા છો, તમે સમજી ચૂક્યા છો અને એના અનુસંધાનમાં વધારે આપણે પ્રેક્ટિસ કરવા માટે તમને કહેલું જ છે કે તમે આવા દાખલા ગણતા રહેજો. રકમ મોટી છે એટલે આપણે એકમાં લખી નથી. હવે હેતુલક્ષી પ્રશ્નમાં જો પૂછી શકે તો આવા દાખલા આવે. 10 વિદ્યાર્થીઓએ 50 ગુણની એક કસોટીમાં મેળવેલ ગુણ અનુક્રમે 13, 25, 42, 11, 40, 33, 49, 19 અને 27 છે. તો આ માહિતીનો વિસ્તાર આપણે શોધવાનો છે. અવલોકનો ગણી નાખો. 1 2 3 4 5 6 7 8 9 અને 10 જે આપણને ઉપર રકમમાં આપેલું છે. માહિતીનો વિસ્તાર શોધવાનો છે. તો માહિતીનો વિસ્તાર શોધવાનું સૂત્ર મહત્તમ અવલોકન માઈનસ ન્યૂનતમ અવલોકન. ચાલો મોટામાં મોટું અવલોકન તમે જોશો તો 13, 25, 42, 11, 40, 33 માં કયું છે? 49. એ સૌથી મોટું અવલોકન છે અને સૌથી નાનું અવલોકન કયું છે? 11. 49 - 11 માહિતીનો વિસ્તાર શોધવાના MCQ આવી શકે. 49 માંથી 11 જાય એટલે કેટલા? 38. તો આ રીતે હેતુલક્ષી પ્રશ્નોમાં પણ આવા દાખલા આવી શકે. તો સ્વાધ્યાય 14.2 સંપૂર્ણ અહીંયા ફિનિશ થયું. એને અનુલક્ષીને જેટલા પણ એક્સ્ટ્રા દાખલા છે તમારી જાતે સમજો, એની પ્રેક્ટિસ કરો અને એના અનુસંધાનમાં જે કોઈ પણ પ્રશ્નો આપેલા હોય જેમ કે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાના, આવૃત્તિઓ શોધવાના કે પછી વર્ગ લંબાઈ શોધવાના કે કોઈ પણ દાખલા હોય એ તમે તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરો. જે કોઈ પણ એક્સ્ટ્રા વર્ક કરો છો તે અને હું જે શીખવાડું છું એ સમગ્ર વર્ક તમારા ક્લાસ ટીચરને સેન્ડ કરતા રહેજો. ઓકે, હવે નવા દાખલાઓથી આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત કરીશું. ચાલો.